સુરતમાં વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ થઈ ગઈ। સહારા દરવાજા પાસે ગરનાળામાં પાણી ભરાઈ ગયા। ગટરમાંથી પાણી લીકેજ થઈ ગરનાળામાં ભરાયું। ગટરિયા પાણીના કારણે વાહન ચાલકોને હાલાકી। મહાનગર સુરત સહારા દરવાજો ગરનાળું છે અને ત્યાં આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે। ગટરમાંથી જે પાણી લીકેજ થયું છે એ પાણી અત્યારે હાલ આ જે સુરતનો સહારા દરવાજા ગરનાળું છે ત્યાં અત્યારે હાલ ભરાઈ ચૂક્યું છે અને ચોમાસો જેવો માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે। કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ ગટરનું ગંદુ પાણી છે અને ગંદા પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે। જોકે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે જરૂર અહીંયા ગટરનું ઢાંકણું ખોલીને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સ્થિતિ યથાવત રહેવા પામી છે। આ તસવીરો તમે જોઈ શકો છો। વાહન ચાલકો જે આવી રહ્યા છે એ અત્યારે હાલ આ ગંદા ગોબરા પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ હોવાના કારણે લોકોને રોગચાળામાં સપડાય તો નવાય નહીં, કારણ કે આમાંથી જે લોકો પસાર થઈ રહ્યા છે તેમના પગ અને શરીરમાં આ ગટરનું ગંદુ પાણી છે એ લાગતું જોવા મળતું હોય છે। ત્યારે આ રીતની સ્થિતિ છે એ સુરતના સહારા દરવાજા ગરનાળા વિસ્તારની જોવા મળી રહી છે। આ રીતે સુરત મહાનગરપાલિકા છે એ સતત કામગીરીમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। તમે જણાવો કે આ પ્રકારે પાણી ભરાયું છે, શું હકીકત, કામગીરી કઈ રીતની કરવામાં આવી રહી છે? સાહેબ પાણી કાઢીએ છીએ હમણાં। બિલકુલ અત્યારે હાલ પાણી કાઢવામાં આવી રહ્યું છે અને કર્મચારીઓ છે અત્યારે આવ્યા છે। ત્યારે તમે અહીં કામ કરી રહ્યા, શાનું પાણી છે, ક્યાંથી આવે છે? પાણી ખાતરની લાઈન કાંઈ લીક થઈ ગઈ છે સાહેબ, એના કારણે કાંઈ નહીં થઈ જાય હમણાં બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ આ રીતે જે નાના નાના બાળકો છે, મહિલાઓ છે, આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થતા હોય છે। ત્યારે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે। સુરતનું વરાછા ગરનાળું છે અને વરાછા ગરનાળામાં જે રીતે ગટરનું પાણી છે એ લાંબા સમયથી અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે જાણકારી મળતાની સાથે જ પાલિકા કર્મચારીઓ ઘટના સ્થળે આવીને ગટરના પાણીનો નિકાલ કરવા માટે વ્યસ્ત થયા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।